अर्थशास्त्र। हेलो स्टूडेंट, आज हम पढ़ने वाले हैं अर्थशास्त्र, इकोनॉमिक्स, ધોરણ 11। આની અંદર આપણે પહેલાં તો તમે નવા હશો ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્ર વિષય ઉપર કંઈ ખાસ જાણકારી પણ નહીં હોય, પણ આ મોટો એવો અંદાજો હશે કે અર્થ એટલે પૈસાને લગતું બધું થતું હોય એને અર્થશાસ્ત્ર કહેવાય। તો પહેલાં આપણે આપણી ભાષામાં સમજીએ અને પહેલાં આપણે વાત કરી જોઈએ કે આપણે શું ભણવાનું છે। તો અર્થશાસ્ત્રની અંદર આપણે પહેલો જ પાઠ છે કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એટલે આપણને અર્થશાસ્ત્ર શું છે તે સમજાવવામાં આવશે। તેની અંદર કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે, જે તમે વાણિજ્યની અંદર ભણ્યા હતા કોમર્સવાળા, ઇકોનોમિક્સ એન્ડ બિન આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, એનો સમાવેશ થશે। પછી મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, એની અંદર ઘણા બધા જેવા અર્થશાસ્ત્રના જે શબ્દો છે જેની તમને જાણ સાંભળેલા હશે પણ એનો પાક્કો અર્થ ખબર નહીં હોય તે જાણવા મળશે। પછી માંગ, પુરવઠો, આવક અને ખર્ચના ખ્યાલો, પછી બજાર, ભારતીય અર્થતંત્ર, આર્થિક સુધારાઓ, રાષ્ટ્રીય આવક, અંદાજપત્ર એટલે બજેટ, જે આપણે દર વર્ષે રજૂ કરે છે। કોણ ભારતની અંદર રજૂ કોણ કરે બજેટ? આપણા નાણામંત્રી। પછી આર્થિક વિચારો, ટોટલ 11 ચેપ્ટર છે જે આપણે ભણવાના છે, પણ આપણને હજી એ જ ખબર નહીં પણ અર્થશાસ્ત્ર એટલે છે શું? વોટ ઇઝ મીનિંગ ઓફ ધ ઇકોનોમી? લેટ્સ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ મીનિંગ ઓફ ધ ઇકોનોમી। આપણે સમજીએ તો તમે જ્યારે 10મું ધોરણ પૂરું કર્યું, અક્ષર સારા નહીં આવે પણ ટ્રાય કરી જોઈએ કેવું લખાય છે। એક જ મિનિટ હો, ચાલો લખીએ 0.5 કેવું લખાય છે। રેડી સાઈડ છે તો ધોરણ 10ની જ્યારે તમે પરીક્ષા આપી, પરીક્ષા પૂરી થઈ ગઈ, પછી તમારે 3 મહિના એટલે મોસ્ટ ઓફ 3 મહિનાનું વેકેશન મળે। અત્યારે તો તમે કોરોનાના કારણે તો ઘણું બધું મળી ગયું, પણ 3 મહિનાનું વેકેશન મળે। તો 3 મહિનાના વેકેશનની અંદર 2 મહિનાની આજુબાજુ રિઝલ્ટ આવી જતું હોય છે, અને તમારે એવા વિચાર હતા કે જ્યારે આપણું પરિણામ આવશે ત્યારે તમે સારી મહેનત કરી હતી, પરિણામ પણ સારું આવવાનું છે તમને ખબર હતી, અને તમારા વિચાર એવા હતા કે તમારા પપ્પા તમને 20,000 રૂપિયા વાપરવા આપશે। એટલે 20,000 વાપરવા એટલે કે તમારે ફરવા જાવ છે મિત્રો જોડે, તો પછી તમે મૂવી જોવા જવાનો પ્લાન હતો, પછી તમારા ટ્યુશન દ્વારા એક પિકનિક કરવામાં આવેલી હતી, તમારે એક સારો 10,000નો એવો મોબાઈલ પણ જોઈતો હતો, એની અંદર રિચાર્જ પણ કરાવવું હતું। પછી તમારે બીજું કઈ એક્સપેક્ટેશન હોય કે તમારે વેકેશનની અંદર કરવું હતું? કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરવા હતા, એ તો જોઈએ કે આપણે ઘરના ખર્ચો ઉઠાવતા હોય છે, પણ બીજું પણ આવું ઘણું બધું હશે ને। કોઈ એકાદી વિડીયો ગેમ લાવી હતી, કોઈને વાંચવાનો શોખ હોય તો એને ઘણી બધી બુક લાવી હતી વાંચવા માટે એમને એમ ઘરે, એ તો ઓછો જ હશે, પણ તમારી એક્સપેક્ટેશન હતી તમારા પપ્પા તમને 20,000 રૂપિયા આપશે, એમાં તમે નવો મોબાઈલ લાવશો ને બહુ આમ જલસા કરશો। પણ જ્યારે પરિણામ આવ્યું, તમે ધાર્યા તો એવા જ ટકા આવ્યા, પણ તમારા પપ્પાએ આપ્યા તમને, તમારા પપ્પાએ તમને આપ્યા કેટલા બેટા? કેટલા? 5,000 રૂપિયા। અને તમારા પપ્પાએ તમને કીધું જા બેટા, આ રહ્યો ટેણીઓ, નામ રાખી દઈએ આપણે, લખાતું નહીં આમાં,
આનું નામ રાખી દઈએ આપણે રાજુ. આ રાજુ છે ભાઈ. તમારા પપ્પા આપ્યા તમને 5,000 રૂપિયા. 5,000 રૂપિયા આપ્યા. તમારા પપ્પાનું મન થઈ ગયા એમ કે ઘણા બધા રૂપિયા આપ્યા છે, અને તમારા સપને સબ ચૂર ચૂર હો ગયે કે હવે કરવું શું. એક્સપેક્ટેશન હતી 20,000ની, મળ્યા 5,000. હવે મોબાઈલ લાવો, મૂવી જોવા જાઓ, ભાઈબંધો પિકનિક જાઓ, કોઈ સારી વિડીયો ગેમ લાવી, ઘણું બધું કોમ, પણ પાસે કેટલા 5 રૂપિયા. તમારે શું શું જોઈતું? 1 મિનિટ. તમારે મોબાઈલ જોઈએ છે, મોબાઈલ, પછી બીજું ફરવા જવું, પછી પાર્ટી કરવી હતી, તમારે. પછી બીજું કઈ? આ 3 જ રાખીએ. પાર્ટીનો જ ખર્ચો હતો, પછી 3,000. ફરવા જવાનું હતું 2,000. મોબાઈલ આવતો હતો 10,000નો. બીજું પણ આગળ કંઈક લખીએ. શું લખીએ? બોલો બોલો. બુક લાવી હતી, એ તો તમે લાવવાના જ નથી. સાયકલ લાવી હતી, ના હતા તો બાઇક, પણ આપણે સાયકલ રાખીએ. બજેટ ઓછું છે. બજેટ એટલે ખબર પડી, આપણે બજેટનો ઉપયોગ કર્યો અત્યારે. આપણું બજેટ તો સાયકલની કિંમતે ગણી દઈએ 2,000. થોડી સસ્તી વસ્તુ લખીએ જેથી આમ આપણને ફાવે થોડું વધારે. પછી બીજું શું? સાયકલ સિવાય તમારે શું લાવવું હતું? તો એક બેટ લાવવું હતું રમવા માટે. બેટની પ્રાઇસ ઘણી હશે, પણ આપણે રાખીએ ભૈયા 500 રૂપિયા. 500 રૂપિયા. પછી બીજું શું લાવવું હતું? બેડમિન્ટન માટે. એ રમતનું એક આવી ગયું. બીજું કોઈ? વિચારો. ઘણું બધું હશે. આટલું જ વસ્તુ લાવવું હતું? તમારે કોઈ એક્સપેક્ટેશન નથી? કોમેન્ટમાં લખજો જેને જે લાવવું હોય તે. બેટ, પછી આપણે બીજું એક લખીએ તો પેન તો એ તમે લાવવાના નથી. પછી વિડીયો ગેમ. વિડીયો ગેમની પ્રાઇસ મને ખબર નથી, પણ આપણે 1,000 લઈએ. બીજું કઈ? રમતના સાધને આવી ગયા. ફરવા જવાનું આવી ગયું. મૂવી આવ્યું? નહીં આવ્યું. મૂવી કઈ થતી હતી યાર? વિચારી લો ને. KGF જાઓ તો ટિકિટ ઘણી હશે, પણ આપણે રાખીએ 100 રૂપિયા. બીજું કઈ? બસ આટલું રાખીએ, ઘણું જ. તમારો ટોટલ ખર્ચો થવાનો હતો 10 ને 2 12 ને 3 15 ને 2 17 18,500 18,600. હજી ચાલો થોડું લખી દઈએ. 400 રૂપિયાનું કંઈક લખીએ. 400 રૂપિયાનું શું? બૂટ લાવવા હતા તમારે એક નવા. 400 રૂપિયાના બૂટ એટલે થયા કેટલા? 1,000 રૂપિયા વધ્યા. તમારે 20,000નું બજેટ હતું ને, કે 20,000નું આટલું બધું કરવું છે. 20,000 એટલે 1,000ની એક વસ્તુ લખી દઈએ. શું આવે 1,000નું તમારે ગમતી વસ્તુ? કપડા. ચાલો તાર. હવે તમારે મોબાઈલ લાવવો છે, ફરવાઈ જવું છે, પાર્ટી કરવી છે, સાયકલ લાવવી છે, બેટ લાવવું છે, વિડીયો ગેમ લાવવી છે, KGF મૂવી જોવા જવી છે, બૂટ નવા જોતા છે, અને કપડાં. ટોટલ 20,000 રૂપિયા થાય. અને તમારા પપ્પાએ કેટલા આપ્યા તમને? 5,000.
તમારી જે વોન્ટ છે, જે તમારી જરૂરિયાત, અર્થશાસ્ત્રમાં ઉપયોગ થશે કે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે. એટલે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે કે જે એની મર્યાદા હોતી નથી. તમારે એક વયનું આવે એટલે તમારે બીજાની જરૂર પડી જાય એવી અમર્યાદિત જવાબદાર તમારી જરૂરિયાતો છે. એટલે માનવીને શું કહેવાય છે? માનવીને જરૂરિયાતનું પોટલું કહે છે. ચિંતા ના કરો, તમારે આવશે નહીં ભણવામાં, પણ જરૂરિયાતનું પોટલું કહે છે. તમારી જરૂરિયાતો ખૂબ બધી છે, પણ તમારી પાસે પૈસા 5,000 છે. હવે તમે શું કરશો? 5,000 છે, તમારે આમાંથી જો પહેલું તો મોબાઈલ તો કેન્સલ થઈ જાય, મોબાઈલ આવવાનો નથી, કારણ કે પ્રાઇઝ જ એની 10,000 છે. એટલે મોબાઈલ ભૈયા કેન્સલ, મોબાઈલનું વિચારવાનું જ નહીં. પછી જોઈએ બીજી કોઈ મોંઘી વસ્તુ, તો ના મોંઘી વસ્તુ નહીં, પણ 5,000ની અંદર આ બધું કરવાનું છે. તમારા પાસે પૈસા ઓછા છે, જરૂરિયાતો વધારે છે, પણ ઓછા પૈસાની અંદર પણ તમે તમારી શ્રેષ્ઠ રીતે તમારી જરૂરિયાતો જે પૂરી કરી શકો, એટલે તમને આમ મજા આવી જાય. પૈસા ઓછા છે, કરવાનું વધારે છે, પણ થોડું થોડું. એટલે તમે એવું કરો, ભાઈબંધને કહીએ ફરવા દૂર જાવ નથી, ફરવા આપણે નજદીક જઈએ, અને પછી ફરવાનો ખર્ચો થઈ જાય કેટલો? નજદીક ફરવા ગયા એટલે ખર્ચો થઈ જાય 500 રૂપિયા. ચાલો ભાઈ, નવું આપણે બનાવીએ. હવે પેલું તો આપણે જે બનાવ્યું હતું આપણે પાસેથી 20,000 મળશે ને આ કરશું, પણ હવે એનું નથી. એટલે ફરવાનું રાખીએ આપણે 500 રૂપિયાની અંદર. પછી પાર્ટીની અંદર 3,000 રૂપિયા, બધું કેક ને સજાવટનું બધું કરવાનું હતું. તો કોઈ ક્લબમાં જવાના હતા, તો આપણે એવું નથી કરવું ને એમને રાતે મળી અને પિઝા પાર્ટી કરી લઈશું. એટલે કે જેનો ખર્ચો પણ 500 રૂપિયા આવે. પાર્ટીનો ખર્ચો બી 500 રૂપિયા આવે. ચાલો, તો પાર્ટી પણ પતી ગયું. સાયકલ લાવવાનું, સાયકલ તો 2,000ની લાવવું હોય પછી આપણે વિચારીએ, સાયકલનું પછી વિચારીએ. પછી બેટની કિંમત 500 રૂપિયા છે. તમે વિચાર્યું ભાઈબંધના બેટથી રમવા જશો, આપણે બેટ અત્યારે લાવવું નથી, બેટ કેન્સલ. વિડીયો ગેમ તો કે હવે આપણે સાયન્સ રાખીને વાંચવાનું છે, તો ગમે એ રાખશો, વાંચવાનું છે, એટલે વિડીયો ગેમ પણ નહીં રાખીએ. KGFની ટિકિટ ઓછી હતી, એ તમે KGF પિક્ચર જોવાનું રાખ્યું, એટલે મૂવી રાખ્યું. મૂવી ટિકિટ કેટલી રાખી હતી આપણે? મૂવીની અંદર 100 રૂપિયા છે. 100 રૂપિયા છે. પછી તમારે કે બૂટ તૂટી ગયા હતા, બૂટ તો લાવવા જ પડશે. બૂટની જરૂર આપણે ઘણી છે, એટલે બૂટ તો લાવવા જ છે આપણે. એવું મનમાં ધાર્યું કે બેટ નહીં આવે ચાલશે, પણ બૂટ તો જોઈએ. તો બૂટની કિંમત કેટલી આવી? 400 રૂપિયા. કેટલા વપરાઈ ગયા? 1,500 રૂપિયા. હજી 1,000 રૂપિયાના કપડાં 1,000 રૂપિયાના, એટલે કેટલા થયા? 2,500 થયા. હજી 2,500 વધ્યા છે. અને જે આપણે તો એમ વિચારીએ કે ચાલો કે સાયકલ લઈ દઉં, કારણ કે મુસાફરી કરવા જવું હોય, ટ્યુશન દૂર હોય ને જવું હોય, સાયકલની જરૂર પડે. તો સાયકલ પણ લાવી દીધી. કેટલાની? 2,000ની. હજી તમારી પાસે 500 રૂપિયા પડ્યા છે,
જે તમે આમાંથી કંઈ પણ કરી શકો છો. હવે તમે ઓનલાઈન સર્ચ કર્યું બધું અને એમ ગોત્યું, કોઈ સ્કીમ ગોતીને એવું બધું ગોત્યું અને વિડીયો ગેમ પણ 500ની અંદર તમને મળી ગઈ. એટલે વિડીયો ગેમ 500ની અંદર મળી ગઈ એટલે કેટલા થઈ ગયા તમારા? 5000 પૂરા. તો જે આપણો 20,000નો ખર્ચો હતો, બધું થઈને 20,000નો જે ટોટલ ખર્ચો હતો, પણ આપણે ખર્ચો કાપી અને કેટલા વધે લઈ ગયા? 5,000. અને મજા આપણે વધુમાં વધુ મજા લેવાનો પ્રયત્ન કર્યો કે આનાથી મને વધુમાં વધુ મજા આવશે. આ 5,000થી આના સિવાય બીજું કંઈ કરું તો એટલી મજા નહીં આવે, પણ આટલું બધું કરી શકું હું. આ બધું થતું હતું 20,000માં, પણ તમે કર્યું 5,000માં. તો આ કહેવાય અર્થશાસ્ત્ર. પૈસા ઓછા છે પણ આપણી જરૂરિયાતો ઘણી હતી, પણ વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય. ભલે આપણને મોબાઈલ ના આવ્યો, પણ આપણે સાયકલ લાવી શક્યા, પાર્ટી કરી શક્યા, થોડી નાની કરી, થોડો ખર્ચો ઓછો કર્યો, પણ આપણે આપણી બધી જરૂરિયાતો પૂરી કરી શક્યા. તો ટૂંકમાં આને કહેવાય અર્થશાસ્ત્ર. ઇટ્સ સિમ્પલ. તો ચાલો હવે બુકની અંદર સમજીએ. ટૂંકનીમાં અર્થશાસ્ત્ર એટલે આ. તો અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ, એની અંદર આપણે જોઈએ તો માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. યા વી આર વેરી ઇન્ટેલિજન્ટ. કારણ કે આપણે પત્તા પહેરતા એવા હતા અને અત્યારે જેવા ફેન્સી કપડાં થઈ ગયા. પહેલાં જમીન ઉપર કોઈ માલ લઈ જાવ, ખરીડીને લઈ જાવ, પછી પથ્થરનું પૈડું ગોતણું, પછી પૈડું બન્યું, પૈડાથી આગળ 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 બધું ખેડતા જાય. અત્યારે વિમાન આવી ગયા સાધનની અંદર. તો આપણામાં બુદ્ધિ હશે એટલે જ ને. અને 1000 વર્ષ પહેલાં જે ગાય ભેંસ છે એવા જ હતા, અત્યારે એવા જ છે. કૂતરા પણ એવા હતા, અત્યારે એવા છે. એમાં કોઈ પરિવર્તન આવ્યું નથી, પણ આપણાની અંદર પરિવર્તન આપણે લાવ્યું. એનો મતલબ કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે. એટલે આપણે આપણા આસપાસની જે પરિસ્થિતિ હોય એનું વિશ્લેષણ કરીએ, એનું વર્ગીકરણ કરીએ અને માનવ જીવન સુખરૂપી ચાલે તે માટેની વ્યવસ્થા ઊભી કરે છે. જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. તો સમાજ વ્યવસ્થા એટલે શું? તો કે આપણું પોતાનું જે સમાજ હશે, કહીએ સમાજમાં સારું ના લાગે, સમાજમાં આપણો વટ પડે, તો એ આપણું સમાજ વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થા એટલે પોતાનું રાજ્ય ચલાવવા. અર્થવ્યવસ્થા એટલે રાજ્યની અંદર 5,000 રૂપિયા ખર્ચ કરવાના છે, પણ ખર્ચો કરવા જાય તો વધી જાય છે 5,000 એટલે ટૂંકમાં પતાવી દેવું બધું. એટલે ઓછો, અમુક જે જગ્યાએ ખર્ચાની હાલ જરૂર નથી, ભલે જરૂર છે પણ અતિશય જરૂર નથી, એવી જગ્યાએ ઓછો ખર્ચો કરીએ આપણે, જે આપણને ઘણો બધો ઉપયોગી થાય. આ વ્યવસ્થાઓને આપણે સમજવા માટે, તે પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી. હવે આપણે કંઈ પણ ચલાવવું હોય તો એના માટે શું કરવું? પેઢી દર પેઢી આ ચાલતું આવે છે. આમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા હશે કે પૈસા ઓછા છે, આ બધું તો કરવું શું, કઈ રીતે કરશું? ભાઈ કોઈક હોશિયાર વ્યક્તિ કે આપણે આને વ્યવસ્થા કરીએ, પછી આનું નામ પડ્યું અર્થશાસ્ત્ર. એ રીતે તો આદિ યુગમાં માણસના કેટલાય પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા થતા. આપણે જોયું છે કે કોઈ જમીનનું હોય, સિદ્ધ લડાઈ, યુદ્ધ, બે રાજાઓ ઢીસ ધડમ ધૂમ, લડાઈ અને યુદ્ધ દ્વારા થતો હતો. પણ સમજણના વિકાસના કારણે અત્યારે બુદ્ધિપૂર્વક એટલે વાર્તાલાપથી પણ અમુકનું નિવારણ લાવી શકીએ છીએ. જે કે આપણે ભારત પાકિસ્તાનનો આવ્યો નથી, પણ પ્રયત્નો ચાલુ. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ કરે છે. તો અર્થશાસ્ત્ર છે જે માણસની પૈસાને લગતી જે સમસ્યાઓ છે, કે તમારો પગાર 5,000 છે અને તમારે એનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ, પછી માર્કેટની અંદર કેટલા પૈસા રાખવા જોઈએ. કારણ કે નકે તો એવું ના થાય કે આરબીઆઈ આપણે જે નોટો છાપે છે એટલી બધી નોટ છાપી દે, એટલી બધી નોટ છાપી દે જેટલો બધાને કરોડ કરોડ રૂપિયા આપી દે, બધાને પૈસાવાળા ના કરી દે. એવું ના કરી શકે.
એનું આપણે આગળ ભરવાનું છે અને તમે ડીપમાં સમજશો તો તમને ખબર પડશે ફુગાવો કઈ રીતે વધે, ફુગાવો શું, માંગ અંગ્રેજીમાં ડિમાન્ડ કહેવાય, સપ્લાય, આ બધું આપણે ભણવાનું છે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ અર્થશાસ્ત્રનો. તો અર્થશાસ્ત્રનો અર્થ, તો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર, એને કહેવાય અર્થશાસ્ત્ર. પછી આપણે બીજું ભણ્યાનું તમારે આવતું હશે શું, સમાજ શાસ્ત્ર. તો સમાજનું શાસ્ત્ર. પછી બીજું શું આવે, આંકડા શાસ્ત્ર. તો આંકડાનું શાસ્ત્ર, તો આંકડાનું શાસ્ત્ર. આવા બધા શાસ્ત્રો છે. એ જ રીતે અર્થશાસ્ત્રનો આપણે શાબ્દિક અર્થ શું, તો અર્થનું શાસ્ત્ર. તો સંસ્કૃત શબ્દ અર્થ, તો આજે અર્થ છે કઈ ભાષાનો શબ્દ છે, તો અર્થ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એના પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે. સાહેબ અર્થ શબ્દના અનેક અર્થ છે, એટલે દરેક જગ્યાએ અર્થ નાણાં તરીકે પણ વપરાવાનો છે, અને અર્થ અહીંયા લખ્યું ને અર્થશાસ્ત્રનો અર્થ અહીંયા મતલબ તરીકે વપરાવાનો છે, અને અમુક જગ્યાએ પૈસા નાણાં તરીકે પણ વાપરવામાં આવે છે. જેમાંનો એક છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું. આવા અર્થ છે. તમારી પરીક્ષામાં પૂછાય કે સંસ્કૃત ભાષાની અંદર અર્થશાસ્ત્રનો અર્થ શું છે, તો ઉદ્દેશ્ય કે કશું મેળવવું એવું છે. શું ઉદ્દેશ કે કશું મેળવવું, કોઈ ઉદ્દેશ કે કશું મેળવવું છે એ શું છે, તો સંસ્કૃત ભાષાનો શબ્દ અર્થ છે. એના મતલબ છે, ઘણા બધા મતલબ છે. એનામાંથી આપણે કયા બુકની અંદર છે, તો કે ઉદ્દેશ કે કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. હવે અંગ્રેજીની અંદર તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, તો આપણે શું ભણીએ, ઇકોનોમિક્સ અહીંયા છે દરેક પાઠની અંદર આવી રીતના નામ આપેલું જ હોય, ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન. તો એ જ રીતે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય તેને ઓઇકસ કહેતા, અને આ ઘરના સામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમસ કહેતા. ભેગું બનાવ્યું ઓઇકોનોમસ, એન્ડ અંગ્રેજીમાં તેને કહેવામાં આવશે ઇકોનોમિક્સ. યુ અન્ડરસ્ટેન્ડ? યસ, આઈ એમ શ્યોર યુ આર અન્ડરસ્ટેન્ડ. યુ આર અ વેરી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. સાહેબ કે આ નવીનું અંગ્રેજી આપણે બધી બોલવા મળ્યા. બસ આગળ જોઈએ. તો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ એટલે આશરે 5000 વર્ષ જૂનો છે. વાત થાય એટલે આપણે ને કહીએ 5000 વર્ષ પહેલા મહાભારત થયું. ગીતા કેટલી જૂની છે, શ્રીમદ ભાગવત ગીતા, તો 5000 વર્ષ જૂની છે. તો આ રીતે આપણે 5000 વર્ષ જૂનો આપણો ઇતિહાસ છે, આશરે એવું કહેવામાં આવે છે. માટે જ ભારતીય તત્વચિંતન માનવ જીવનના વિવિધ ભાષાના અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. પહેલા ધર્મ કરે, અર્થ પૈસા કમાય, કામ, અને મોક્ષ, અંતે મોક્ષ મેળવવાનો હોય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર કહે છે. તો અર્થ એટલે આપણું જે જીવન નિર્વાહન કરવાનું હોય, તો એના માટે જે પૈસાની જરૂર પડે, આર્થિક પ્રવૃત્તિ જે કરવી પડે આપણે, તો અર્થ કરવા માટેની જે પ્રવૃત્તિને આપણે અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. તો કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહે છે. જીવન નિર્વાહ, તો તમારે જીવન નિર્વાહ કરવો હોય કે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આર્થોપાર્જન કરવું એટલે આવક મેળવવી. કારણ કે તમે પૈસા નહીં કમાવો તો કશું થશે જ નહીં. અર્થશાસ્ત્ર ભણવાનો મતલબ જ નથી. અર્થશાસ્ત્ર તમારે કઈ રીતે તમારા પૈસાને વાપરવો, કઈ રીતે બચત કરવી, કઈ રીતે બધું એના વિશે આપણે જાણવાનું છે. એ થોડું બિઝનેસ ઇકોનોમિક્સની અંદર આવે. તે માણસનું કર્તવ્ય છે. આશરે
2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, આ કૌટિલ્ય કોણ? ચાણક્ય. ચાણક્ય કોણ? ચંદ્રગુપ્ત મૌર્યને જેણે બનાવ્યો. હવે ચંદ્રગુપ્ત મૌર્ય કોણ? તો એના માટે તમારે ઇતિહાસ વાંચવો પડશે હો, એ બધું પછી ના કહેવાનું. તો કૌટિલ્ય કે જેનું બીજું નામ ચાણક્ય, ધ ગ્રેટ ચાણક્ય, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન કર્યું છે. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ એ અર્થ છે. આ વ્યાખ્યા યાદ રાખજો. મનુષ્યની વૃત્તિ શું છે? તો અર્થ છે. મનુષ્યના વસવાટની ભૂમિ અર્થ છે. તો તે આપણી જે વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટની ભૂમિ અર્થ છે, તો તેવી ભૂમિ છે પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતા વિચાર થયો હતો. આની અંદર આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખે છે. માટે જ ચાણક્ય અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. એટલે ચાણક્યનું જે અર્થશાસ્ત્ર એની નીતિ મૂલ્યો જે આપણા હોય તેમની પણ ઝળક જોવા મળે છે. એટલે આપણે પૃથ્વીના લાલન પાલન માટે કીધું. એટલે જે આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું નથી, એ રીતનું, એ અર્થમાં સમજવાનું છે. ચાણક્ય મોટા ભાગની આર્થિક વિચારો જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્યવ્યવસ્થા, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું છે. પશ્ચિમમાં અર્થશાસ્ત્રો એટલે પશ્ચિમવાળા એટલે કોણ? આજે વિદેશી હતા તે. તો તેમાં ઉદ્ભવ કઈ રીતે થયો અર્થશાસ્ત્રનો, તેમાં અર્થશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો, આપણે એ જોવાનું છે. ફોર્મલ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક્સ એઝ અ સાયન્સ ઇન વેસ્ટ. વેસ્ટમાં કચરો નહીં, વેસ્ટ એટલે વેસ્ટ દિશા, ઈસ્ટ વેસ્ટ એસી પશ્ચિમ દિશાની વાત કરી છે. તત્વચિંતક એરિસ્ટોટલ. આ એરિસ્ટોટલ મહાન વ્યક્તિ થઈ જાઓ, એટલા મહાન થઈ જાય. યુટ્યુબમાં તમે વિડીયો જોજો, એરિસ્ટોટલની સ્ટોરી ને બધું પુસ્તક લખેલું છે. આર્થિક ચિંતન રજૂ કર્યું છે. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રનું સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું, કોઈ એક કામ કે એક વ્યક્તિ દ્વારા થતા અને તેમજ તે કુશળતા મેળવે તેને કહેવાય. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધન પર વિશિષ્ટીકરણ થયું. એટલે કોઈ એક જણા હવે એના ઉપર ચર્ચા વિચારણા કરે, એના અંદર રચું પચ્યું રહે અને જે વિચારણા કરે એની અંદર, ને પછી આપણે તત્વચિત એ વિશેનું નોલેજ મેળવે બધું એ ટાઈપનું. આપણે સમજીએ આગળ કે ડાયરેક્ટ એડમ સ્મિથ. તો 1776માં એડમ સ્મિથ જે હતો, જે અર્થશાસ્ત્રી, જેને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના વિશે વાત કરીએ. ક્યાં ગયું લખેલું અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે? ચલો આવશે આગળ. તો an inquiry into the nature and scope of the wealth of nation, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે લખાયેલું છે. આ પુસ્તકને લીધે અર્થશાસ્ત્રમાં સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. તો હવે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે જોઈએ. તો અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. હવે તેઓ જે એડમ સ્મિથ છે એવું માને છે કે ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થતી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અને થોડું સમજીએ કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિ, ભૌતિક એટલે શું, અભૌતિક એટલે શું, તો જેને આપણે જોઈ શકીએ, અડી શકીએ તે ભૌતિક, ને જેને અડી ના શકીએ તે અભૌતિક. એ ભૌતિક અને અભૌતિક સંપત્તિના ઉત્પાદન અને વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે માનવ દ્વારા જે સંપત્તિ ઉત્પન્ન કરવામાં આવી છે, તો એનું કઈ રીતે આનું વપરાશ કરવું, એનું ઉત્પાદન કઈ રીતે થયું અને વિનિમય કઈ રીતે, એટલે બીજા કઈ રીતે આપવું, એ ટાઈપનું અને બધાનો અભ્યાસ કરવો એટલે અર્થશાસ્ત્ર.
એડમ સ્મિથે અર્થશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કારણ કે તે એક બાજુ માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ અભ્યાસમાં પદ્ધતિ વૈજ્ઞાનિક છે. તો એડમ સ્મિથની અભ્યાસ પદ્ધતિ કેવી છે? તો વૈજ્ઞાનિક. આ પ્રશ્ન આવી શકે છે પછી કે તેમને માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરે છે. તો એ કોનું કરે છે? તો એડમ સ્મિથના માનવીય આર્થિક વર્તનને સ્વતંત્ર અભ્યાસ કરવાનું શરૂ કર્યું. નીતિશાસ્ત્રના આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં આનું જે માનવ કલ્યાણની વાત કરી છે. તો આપણે જોયા પહેલા એડમ સ્મિથે વાત કરી કે અર્થશાસ્ત્ર શું છે. એની અંદર એમણે એમની વ્યાખ્યા આપી કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી જે ભૌતિક સંપત્તિ છે એના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એવો જેણે પોતાનો અર્થ આપ્યો કે એમની દ્રષ્ટિએ આવો એનો મતલબ થાય. ક્યાં ગયું લેટી પેલી અર્થશાસ્ત્રના પિતા? સોચો ભાઈ. આંકડાશાસ્ત્રના લેક્ચર જોતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખી દેવા. ટૂંકમાં જાહેરાત. ચલો આગળ જોઈએ. માર્શલ. તો માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા તો કઈ સાલમાં આપી હતી એડમ સ્મિથે? 1776 અંદર એમનું પુસ્તક હતું એ. અને આ 1980 વાત છે. 1980 આલ્ફ્રેડ માર્શલ. આમનું ઘણું ભણવામાં આવશે. આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક કહ્યું તો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં એમને કહ્યું છે. શું કહ્યું છે? તો અર્થશાસ્ત્ર વિશે કહ્યું છે. કેમ કહ્યું છે હવે એમને ખબર. તો અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. તો અર્થશાસ્ત્ર છે તો માનવીને આપણે રોજિંદા જીવનને જે આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, એટલે પૈસાને લગતા જે વ્યવહારો હોય તેનો અભ્યાસ કરે છે. કોણ? અર્થશાસ્ત્ર. જેમાં તે ભૌતિક ચીજ વસ્તુની વપરાશથી સુખાકારી મેળવે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર એ માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવા પ્રયાસ કરે છે, તેનું વિશ્લેષણ કરે છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપ શકાય તેવી વસ્તુઓનો વપરાશ જ વાત કરે છે, તેથી માર્શલની વ્યાખ્યા ઉપર ટીકા ભોગ બની છે. તો આની અંદર આપણે જોયું તો જો કે માર્શલની જે ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુની જ વાત કરે છે, તેથી આની જે વ્યાખ્યા હતી એના ઉપર ટીકા ભોગ બની છે. ટીકા ભોગ એટલે બધાએ કીધું કે ના ભાઈ આ તમારી વાત કેવી છે એના વિશે ટીકા કરી, બધાએ પોતાનો મંતવ્ય આપ્યો. આમ છતાં માર્શલને અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે. આ છતાં પણ તેમણે માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે કે અર્થશાસ્ત્ર આપણાને વચ્ચે મેક્યા એ મહત્વની છે. અર્થશાસ્ત્રમાં વાંચતા હશે ને વ્યાખ્યા એટલે આપણને એવું લાગે કઈ દુનિયામાં આવી જાય. હા, થોડું અલગ જ લાગે. શું લખેલું હોય, શું સમજવાનું હોય, બહુ પહેલો ચાહે. ચલો આગળ હવે જોઈએ રોબિન્સ. આપણે ડાયરેક્ટ એની વ્યાખ્યા જ જોઈ લઈએ. તો પહેલાં અંગ્રેજીને વાંચીએ. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં એમણે લખ્યું છે કે ચાલો દરેકના પુસ્તકના નામ યાદ રાખી લઈએ આપણે. માર્શલનું કયું હતું? તો માર્શલનું ધ વેલ્થ ઓફ નેશન. પછી માર્શલનું એડમ સ્મિથનું હતું વેલ્થ ઓફ નેશન. માર્શલનું હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. અને રોબિન્સ છે એમનું કયું હતું? તો નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. આમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ studies human behavior as a relationship between ends and square means which have a alternative use. Alternative એટલે બીજાની જગ્યાએ. તો જોઈએ અર્થશાસ્ત્ર એ માનવે પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો તેનું વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એને વિજ્ઞાન કીધું છે. ભાઈ જોઈએ કે અર્થશાસ્ત્ર એ માનવે પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા
સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે તેની વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ઓકે, આગળ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એ જોયું ને આપણે, માનવી જરૂરિયાતોનું પોટલું છે. આપણે જરૂરિયાતનું પોટલું છે તે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે. એટલે આપણે જોયું ઉદાહરણની અંદર, આપણી પાસે સાધનો મર્યાદિત હતા એટલે પૈસા મર્યાદિત છે, પણ આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત એટલે જેની કોઈ મર્યાદા ના હોય, અનલિમિટેડ, ખતમ જ ના હોય. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું આપણે સંતોષનું માર્ગદર્શન પૂરું પાડે છે. તો આપણને આટલાની અંદર બધું સમજાયું. આ બધું વધારાનું કહેવાનું શું હતું? અર્થશાસ્ત્રને સમજવું આ ટૂંકની અંદર સમજાયું. કેવું કર્યું કરતા હતું. ઓકે, પછી બીજા છે સેમ્યુઅલ્સન. એમને આપી છે ઇકોનોમિક્સ સ્ટડી ટુ હાઉ ધ સોસાયટી યુઝ સ્કેર્સ resources to product valuable commodities and distribute them among different people. એટલે સમાજ કેવી રીતે પોતાની અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતો ઉત્પન્ન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વેચે છે, આનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. આવી વ્યાખ્યાઓ આપી છે. તો અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણે મુદ્દા બને છે કે અર્થશાસ્ત્ર માનવીને આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તે વાસ્તવદર્શી છે. તે અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન પણ છે. સામાજિક વિજ્ઞાનમાં આપણે અમુક માંગનું નહીં ભણવામાં આવતું. ધોરણ 10ની અંદર યાદ હોય તો, ના જાય મને આવું કોઈ યાદ નહીં તો કોઈ નહીં, કોઈ હોતો નહીં, આપણે ભણશે. તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી વિશે આપણે ભણવાનું છે. ઓકે, તો આપણે ટૂંકમાં સમજીએ તો માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા હેતુસર વસ્તુ અને સેવાનો વિનિમય માટે આવક મેળવવા અને તેને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આર્થિક પ્રવૃત્તિ 3 બાબતો મહત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. જેની અંદર આવક હોય, ખર્ચનો હોય અને વિનિમય, આ 3 વસ્તુ આવતી હોય તે આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. એટલે કે આર્થિક વિનિમયની આવકની પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ કે સેવા મેળવવા આર્થિક પ્રવૃત્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને એટલે કે આર્થિક પ્રવૃત્તિ. આ આર્થિક પ્રવૃત્તિમાં તમારે જેવું લખવું એવું તમે લખી શકો, એટલે જેટલું લખવું એવું તમે લખી શકો. તો માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા હેતુસર વસ્તુ અને સેવાનો વિનિમય માટે આવક મેળવે છે અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરે છે, તેને આર્થિક પ્રવૃત્તિ કરે છે. એટલે આવક, પૈસો આવે, પૈસો જાય, આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિ? જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવાનો, ખર્ચનો હોતો કે વિનિમયનો હોતો નથી, તેને સિવાયની જે પ્રવૃત્તિ એને બિન આર્થિકની કહેવામાં આવે છે. કે જેની અંદર એટલે હોતો નથી, મારી વ્યાખ્યા અલગ બોલવાની, સોરી. જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમયનો હોતો નથી, એને એમાં વાપર્યું છે. તે સિવાયની બધી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. તો આમાં દયા, માયા, પ્રેમ જેવી લાગણી જે હોય, તમે કોઈને દાન આપો તો એ બિન આર્થિક પ્રવૃત્તિ. આ બધી બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો હોટલમાં જઈને જમવું તો ખર્ચ કર્યો, પછી થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ તો એ ખર્ચ, ખેતરમાં મહેનત કરવી આ એક શ્રમ કર્યો તમે, પછી શાળાના બાળકોને ભણાવીને પગાર લેવો, આ તમે સેવા આપી, એના બદલામાં આવક મેળવો. પણ એ શાળાનો શિક્ષક પોતાના દીકરાને ભણાવે તો એના બદલામાં ફી લેવાનો નથી. આગળ જોઈએ તો ચાલો આજનું લેક્ચર આટલું જ રાખીએ. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણે કાલ ભણીશું.